બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસાની ઘટનાઓને ભારતે વખોડી. કહ્યું, વચગાળાની સરકારના શાસનમાં લઘુમતીઓ પર હિંસાના 2900 કિસ્સાઓ આવ્યા સામે. દોષિતો સામે કડક કાર્યવાહીની કરી માગણી. સ્વતંત્ર, પારદર્શી અને સમાવેશી ચૂંટણીનું કર્યું સમર્થન. વીર બાળ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિએ 20 બાળકોને કર્યા સન્માનિત. પ્રધાનમંત્રીએ વીર સાહેબજાદાઓના અદમ્ય સાહસને કર્યું યાદ. ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવા માટે ભાષા વૈવિધ્યને ગણાવી દેશની તાકાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી સંમેલનનું કર્યું ઉદ્ઘાટન. ને કારણે આતંકવાદના પરિદ્રશ્યમાં આવ્યો ફેરફાર. નિયંત્રણ લાવવા વિશેષ સજ્જતા માટે કરી હાકલ. H-1B વિઝામાં વિલંબ મામલે વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા. કહ્યું, અમેરિકન સરકાર સમક્ષ ઉઠાવ્યો છે મુદ્દો. લોકોની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે તે અંગે વ્યક્ત કર્યો આશાવાદ. વડોદરા શહેરના વિકાસને મળશે નવી ગતિ. મુખ્યમંત્રીએ માર્ગ વિકાસ, પાણી પુરવઠા અને ડ્રેનેજ સહિત વિવિધ વિકાસ કાર્યોના કર્યા ખાતમુહૂર્ત અને લોકાર્પણ. ગ્લોબલ વૈષ્ણવ સમિટમાં પણ આપી હાજરી. પ્રાદેશિક પરિવહન સેવા બનશે વધુ સુલભ અને સુવિધાદાયી. જાહેર પરિવહન મંત્રીએ ડીસા ખાતેથી 51 નવી એસટી બસોનું કર્યું લોકાર્પણ. ભીલડિયાજી જૈન તીર્થના વિકાસ કાર્યોનું પણ કર્યું ખાતમુહૂર્ત. આગામી 10 દિવસમાં અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવા અંગે કરી જાહેરાત. અમદાવાદના વટવા ખાતે ઈપીએફઓના નવા ભવિષ્ય નિધિ ભવનને મુકાયું ખુલ્લું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, લોકો પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે દેશની કોઈપણ પ્રાદેશિક ઓફિસમાં નોંધાવી શકશે ફરિયાદ. પીએસઆઈ ભરતી મામલે મહત્વના સમાચાર. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર. રીચેકિંગ માટે ઉમેદવારો 10મી જાન્યુઆરી સુધી ભરી શકશે ફોર્મ્સ. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજો મહિલા T20 મુકાબલો. શ્રીલંકાએ ભારતને આપ્યો 113 રનનો લક્ષ્યાંક. શ્રીલંકાનો સ્કોર 20 ઓવર્સના અંતે 7 વિકેટના નુકસાને 112 રન. રેણુકા સિંઘે લીધી 4 વિકેટ્સ.